સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતાએ નગરની ગંદકીની વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ ન આવતા આજરોજ ગંદકીમાં નિર્વસ્ત બેસીને વિરોધ કરવાની તેમણે જાહેરાત કરી હતી. નગરપાલિકાના કોંગી કોર્પોરેટર યુનુસમિયા ઇમામિયા શેખ ઉર્ફે બાબર ઉપનેતા સાવલી નગરપાલિકા નગરના જાહેર માર્ગ પર ગંદકી મુદ્દે તેમણે વારંવાર રજૂઆત કરી છે, છતાંય સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વારંવાર રજૂઆત કરી છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. એમણે કરેલી લેખિત આક્ષેપ મુજબ નગરના સાવલી પોલીસ સ્ટેશન ચોકડીથી મુખ્ય રાજમાર્ગ ભાતીજી મંદિર થઈ ખાડિયા બજારથી પરબડી વિસ્તાર કે જે રોજે રોજ ગંદા પાણીની ગટરો ઉભરાતા રોગચાળો ફેલાય એવી સંભાવના પણ છે. આ સમસ્યાનો ન ઉકેલતા ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી અને પ્રાદેશિક કમિશનરને તેમણે લેખિતમાં રજૂઆત પણ કરી હતી અને 3 દિવસમાં નિકાલ નહીં થાય તો પોતે યુનુસભાઈ શેખ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર આજે ગટરના પાણીની અંદર જાતે નિર્વસ્તે બેસીને ભૂખ હડતાલની તેમણે જાહેરાત કરી હતી અને તેઓ આજરોજ ગંદકીમાં નિર્વસ્તે બેસીને વિરોધ કરવા જતા પોલીસે તેમને ડિટેન કર્યા હતા.